ઝઘડિયાના રાજપારડી ખાતે રાજરાજેશ્વરી સોસાયટી અને જ્યોતિનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો રસ્તા ઉપર ઉતર્યા. વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ ન આવતા વિરોધ નોંધાવી ટ્રાફિક જામ કરી ચક્કાજામ કર્યો છે. ઝઘડિયાના રાજપારડી સ્થિત રાજરાજેશ્વરી સોસાયટી અને જ્યોતિનગર સોસાયટીમાં ભારે વરસાદને કારણે કમરસમાં પાણી ભરાતા સ્થાનિક રહીશો રસ્તા પર ઉતરી આવ્યા અને ટ્રાફિક જામ કરી વિરોધ નોંધાવ્યો. વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા ઉકેલ ન આવતા તંત્ર અને ગ્રામ પંચાયત સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો. સ્થાનિકોમાં આક્ષેપ મુજબ વરસાદી પાણી સાથે નજીકના સિલિકા પ્લાન્ટના તળાવનું પાણી છોડાતા સ્થિતિ વધુ ગંભીર બની છે. પોલીસ સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજે સ્થળ પર પહોંચી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી છે. આ સમસ્યા છે દર ચોમાસે પાણી ફૂલ ભરાઈ જાય, કોઈ જોવા નહીં આવતું. વિડીયો બી ઉતારી જાય છે લોકો, પછી જોવા કોઈ આવતા નથી. બરાબર. કેટલા વર્ષની સમસ્યા છે આ લગભગ 20 થી 25 કે 35 વર્ષથી આ હું તો જોકે 14 વર્ષથી અહીં રહું છું, પણ આ મિનિમમ 35 વર્ષથી આ પ્રોબ્લેમ છે પાણીનો. ને દર વચ્ચે અરજી આપે આનો કોઈ નિકાલ થાય નહીં. અમે અરજી બી આપીએ છીએ કે અમારા અહીંયા એ પહેલા એવું નહીં કે અમે ચોમાસામાં ઉનાળો શરૂઆત થતા જ અમે અરજી આપીએ છીએ કે ચોમાસું આગળ આવે છે, અમારે પાણીનો કોઈ નિકાલ કરો, પણ કોઈ કશું થતું નહીં. થશે બધા હાથ દરજ કરી દે, ખાલી આવે જોઈ જાય બધું થશે. 5 મિનિટ જીસીબી લાવીને અમને બધું બતાવી જશે કે કર્યું, પછી કઈ નહીં, એનો કોઈ જ મતલબ નહીં. આજ રોજ રાજપારડી રાજરાજેશ્વરી સોસાયટી ખાતે વધુ વરસાદ પડવાથી આ સોસાયટીમાં ઘણા બધા ઘરોમાં પાણી ભરાઈ ગયું, તેમજ ઘણા લોકોને નુકસાન થયું છે. રૂબરૂ અમે અહીંયા આવીને આ લોકોને મળીને એમની જે પણ કંઈ તકલીફ છે એ તકલીફ અમે સાંભળી છે અને અમે તંત્રને જાણ પણ કરી છે કે વારે ઘડીએ આ સોસાયટીમાં વરસાદ પડવાથી પાણી ભરાઈ જાય છે અને આ પાણી ભરાવાથી આ લોકોને નુકસાન થાય છે. તો તંત્રને અમે જાણ કરી છે કે આનો તાત્કાલિક અસરથી નિકાલ કરવામાં આવે, કે આ લોકોને વારે ઘડીએ જે પાણી ભરાય છે, જે તકલીફ થાય છે એ તકલીફથી છુટકારો થાય. તંત્રને તાત્કાલિક અસરથી પગલાં ભરવાની સૂચના પણ આપવામાં આવી છે. ગ્રામજનોની રજૂઆત એવી છે કે અહીંયા વારે ઘડીએ વરસાદ પડે છે અને બાજુમાં એક ખાડી છે, જે ખાડી સાંકડી છે ને એમાં આજુબાજુમાં આવેલા સિલિકા પ્લાન્ટોનું પાણી પણ અહીંયા છૂટે છે અને વધુ વરસાદના કારણે આ બધું પાણી મિક્સ થવાથી એમના ઘરોમાં પાણી ભરાય છે. પરંતુ મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, પ્રાંત સાહેબને મેં ફોન કરીને જાણ કરી છે કે આવું ન થાય અને આ સિલિકાના પ્લાન્ટવાળાને પણ જાણ કરવામાં આવે કે પાણી છોડવામાં ન આવે લોકોનું. જ્યારે વરસાદ વધુ પડતો હોય ત્યારે આની ચોક્કસ કાળજી રાખે. વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ ઝઘડિયા.